ગોધરા ખાતે રેવા કાંઠા રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો। આ ઐતિહાસિક પ્રસંગે સમાજના સંગઠનને વિશેષ સન્માન મળ્યું। પંચમહાલ જિલ્લાના ગોધરામાં આયોજિત આ શતાબ્દી મહોત્સવમાં હજારો રાજપૂત સમાજના સભ્યો, આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના 100 વર્ષની સફરને યાદ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્ય, ભજન કીર્તન અને સમાજ સેવાના પ્રદર્શનો યોજાયા હતા। આ પ્રસંગે રેવા કાંઠા રાજપૂત સમાજના સંગઠનને તેમની ઉત્તમ સેવા, સમાજોત્થાન અને સાંસ્કૃતિક વારસામાં જતન માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ નામનો વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ એવોર્ડ સમાજની 100 વર્ષની અવિરત સેવા અને સમર્પણને માન આપતો છે। આ મહોત્સવ દરમિયાન સમાજના વરિષ્ઠો દ્વારા યુવાન પેઢીને પરંપરા અને આધુનિકતાના સમન્વયનો સંદેશ આપવામાં આવ્યો હતો। રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ 100 વર્ષની યાત્રા એકતા, સેવા અને સંસ્કારોની છે અને આવનારા વર્ષોમાં પણ આ યાત્રા ચાલુ રહેશે। પંચમહાલ રાજપૂત સમાજના આ શતાબ્દી કાર્યક્રમના અંદર ગોધરા મુકામે જ્યારે સમાજના તમામ રાજકીય, સામાજિક, ઉદ્યોગપતિઓ, તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત હોય ત્યારે અહીંયા છેલ્લા 2 દિવસથી ખૂબ સારી રીતે આ શતાબ્દીનો મહોત્સવનું ઉજવણી થઈ રહી છે। CK રાહુલજી સાહેબ અને એમની આખી ટીમ જે છેલ્લા વર્ષથી મહેનત કરી અને એક આ ઉજવણીના ભાગરૂપે જે પંચમહાલ રાજપૂત સમાજનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે છે। આપણે જોઈ રહ્યા છીએ તમામ જિલ્લા વિસ્તારોમાંથી તમામ આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। ગુજરાતના અંદર અને દેશના અંદર બહુ ઓછી જગ્યાઓ એવી હશે કે જ્યાં એક સમાજનું સંવિધાન અને એક સંગઠન બનાવવાનું જે પ્રક્રિયા હોય એને 100 વર્ષ પૂરા થતા હોય। આવા ભગીરથ કાર્યના અંદર જ્યારે પંચમહાલનો આ જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે અમે બધાએ અહીંયા ઉપસ્થિત રહેવા માટે આનંદ અનુભવ્યો છે। વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મળ્યો છે સમાજના પ્રમુખ તરીકે CK રાહુલજી સાહેબ અને એમની ટીમે એ એવોર્ડ અહીંયા સ્વીકાર્યો પણ છે અને એ એવોર્ડને પછી બીજી રીતે પણ લંડનમાં, ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સના અંદર ફરીથી દેવાની જે વાત થઈ છે તો એ રાજપૂત સમાજ માટે અને ક્ષત્રિય સમાજ માટે તો ગૌરવની વાત છે, પણ ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે કે ગુજરાતના અંદર એક સામાજિક વ્યવસ્થા ના ભાગરૂપે 100 વર્ષ પૂરા થતા હોય એને બ્રિટનની સરકાર પણ એમને પુરસ્કારિત કરતી હોય।